वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् भुजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। अस्मद्गुरु समारम्भां नाथयामुनमध्यमाम् लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरुपरम्परा वन्दे गुरुपरम्परा। सहजानंद स्वामी महाराजनी जय। श्री नारायण मुनिदेवनी जय। श्री राधा राधा बिहारी लालनी जय। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। निखिल हे प्रत्यनेक कल्याण एकतान श्वेतर समस्त वस्तु विलक्षण अनंत कोटि ब्रह्मांड नायक श्रीदेवी भूदेवी नीलादेवी श्री राधा देवी समलंकृत सर्व अवताરના અવતારી સર્વ કારણના કારણ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી હરિની મહતી કૃપાથી આપણે માનવ જીવનના સર્વોત્કૃષ્ટ લાભ એવા સત્સંગને માટે ઉપસ્થિત થયા છે। ઉપસ્થિત થનારા દરેક ભગવદ ભક્તના હૃદયમાં અપરોક્ષ રૂપે બિરાજમાન એ જગત કારણ તત્વ ભગવાન શ્રી હરિના ચરણારવિંદમાં હું સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી આજની આ કથાનો શુભારંભ કરું છું। તો ભગવાન શ્રી કૃષ્ણ શ્રીમદ ભગવદ્ ગીતાના 9મા અધ્યાયના 22મા શ્લોકની અંદર કહે છે કે અનન્યાસ ચિંતયાન્તો મામ યે જનઃ પર્યુપાસતે તેષામ નિત્યાવયુક્તાનામ યોગક્ષેમમ વહામ્યહમ। અર્થાત કે જે લોકો અનન્ય ભાવે મારું ભજન કરે છે તેનું યોગક્ષેમ હું પોતે વહન કરું છું। આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણ પોતાના સ્વમુખે કહે છે કે જે પણ કોઈ ભગવદ ભક્ત અનન્ય ભાવે મારું ભજન કરતો હોય એની બધી જ જરૂરિયાતો હું પૂર્ણ કરું છું। અહીં ભગવાન શ્રી કૃષ્ણ અનન્ય ચિંતયાંતો લખે છે, અર્થાત કે અનન્ય ભાવે મારો શરણાગત થઈ મારું ભજન કરતો હોય એનું યોગક્ષેમ હું પોતે વહન કરું છું। સર્વપ્રથમ શરણાગતિ એટલે શું? શરણાગતિના કેટલા અંગો છે એ જાણવા બહુ જરૂરી છે। કારણ કે કોઈ પણ સંપ્રદાય હોય એના પાયાની અંદર કેવલ ને કેવલ ભગવાનની શરણાગતિ જ હોય અને ભગવાનના શરણમાં જઈને ભગવાનની ભક્તિ કરવી એવું જ દરેક સંપ્રદાયના મહાત્માઓ કહેતા હોય છે। શરણાગતિના 6 અંગો પંચરાત્ર શાસ્ત્રની અહિર બુધન્ય સંહિતાની અંદર કહેલા છે। એ લક્ષણો છે આનુકૂલ્યસ્ય સંકલ્પ પ્રાતિકૂલ્યસ્ય વર્જનમ રક્ષિષ્યતિ ઇતિ વિશ્વાસો ગુપ્તત્વ વર્ણમ તથા આત્મનિક્ષેપ કાર્પણ્યે ષડવિધા શરણાગતિ। અર્થાત કે ઉપાયપણે વરેલા ભગવાનની આજ્ઞા પ્રમાણે વર્તવું એ શરણાગતિનું પહેલું લક્ષણ છે। ભગવાને જે આજ્ઞા કરી હોય એ આજ્ઞા અનુસાર વર્તવું એ શરણાગતનું પહેલું લક્ષણ છે। તે જ પ્રમાણે ભગવાને જેનો નિષેધ કરેલો હોય, ભગવાનની આજ્ઞાની વિરુદ્ધ ક્યારેય પણ વર્તવું નહીં એ શરણાગતિનું બીજું લક્ષણ છે। ત્રીજું શરણાગતિનું લક્ષણ છે ભગવાનનો મહાવિશ્વાસ, કે ભગવાન મારી રક્ષા કરશે જ, એવો જે મહાવિશ્વાસ એ શરણાગતિનું ત્રીજું લક્ષણ છે।
ચોથું લક્ષણ છે ગોપ્તુત્વ વર્ણમ, અર્થાત કે ભગવાનની પ્રાર્થના કરવી કે આપ જ મારે ઉપાયભૂત થાવ, તમારા સિવાય મારો કોઈ આશ્રય નથી. એ પ્રમાણે જે ભગવાનની પ્રાર્થના કરવી એને ગોપ્તુત્વ વર્ણ કહેવામાં આવે છે. પાંચમું લક્ષણ છે આત્મનિક્ષેપ. પોતાનો આત્મા જે છે એ ભગવાનના ચરણની અંદર સમર્પિત કરી દેવો કે હું ભગવાનનો દાસ છું. પોતાની જે ધન સંપત્તિ છે, પોતાનો પરિવાર, એ બધું ભગવાનના ચરણમાં સમર્પિત કરી દેવું એને આત્મનિક્ષેપ કહેવાય. અને છઠ્ઠું લક્ષણ છે કાર્પણ્ય. પોતાની અંદર એટલી બધી દીનતા લાવવાની કે આપણે કંઈ છીએ જ નહીં, એટલી બધી દીનતા લાવવાની. આ 6 લક્ષણ શરણાગતિના પંચરાત્ર શાસ્ત્રોમાં કહ્યા છે. અને આ જ 6 લક્ષણનું વર્ણન રઘુવીરજી મહારાજે શિક્ષાપત્રી ભાષ્યની અંદર કરેલું છે. આપણો આ સંપ્રદાય છે ને એ શરણાગતિ પર ટકેલો છે. આપણા અહીં ભક્તિનું પ્રાધાન્ય નથી, જેનું દ્રષ્ટાંત ભગવાન ગધડા પ્રથમના 70મા વચનામૃતમાં આપે છે. આપણે ભજનનું બળ નથી રાખવાનું, આપણે ભગવાનના શરણનું બળ રાખવાનું છે. અને વેદાંત દેશિક આચાર્ય વૈકુંઠ ગદ્યના ભાષ્યની અંદર કહે છે કે શરણાગતિના 6 લક્ષણમાં ભગવાનનો જે વિશ્વાસ સંપાદન કરવો એ સૌથી મોટું લક્ષણ છે. જેને ભગવાનનો વિશ્વાસ આવી ગયો એને ને ભગવાનને ક્યારેય પણ છેતું રહેતું નથી. ભગવાન સ્વામિનારાયણ વચનામૃતમાં પણ આ વાત સ્થાન સ્થાન પર કહે છે. ગધડા મધ્યના 18મા વચનામૃતમાં ભગવાન કહે છે કે જેને પરમેશ્વરની ભક્તિ નહીં અને ભગવાન સર્વના સ્વામી છે, ભક્ત વત્સલ છે, પતિત પાવન છે, અધમ ઉદ્ધારણ છે, એવો પણ ભગવાનની કોરનો જેના હૈયામાં વિશ્વાસ નહીં તેનું ક્યારેય પણ કલ્યાણ નહીં. અને એટલે માટે ભગવાન ગધડા અંત્યના 14મા વચનામૃતમાં કહે છે કે તે રામકથામાં રામચંદ્રજીએ કહ્યું છે જે મારે દ્રઢ વિશ્વાસે રહે તેની માતા જેમ બાળકની રક્ષા કરે તેમ હું રક્ષા કરું છું. જે ભગવાનના વિશ્વાસે રહ્યો, જેને ભક્તિનું બળ નથી, જ્ઞાનનું બળ નથી, વૈરાગ્યનું બળ નથી, ધર્મનું બળ નથી, કેવલ ભગવાનનું બળ છે, તો એની રક્ષા કરવા માટે ભગવાન આવે. જેનું દ્રષ્ટાંત ભક્ત ચિંતામણીમાં તમને જોવા મળશે. સુરતના ભાણા ભગતની. ભાણા ભગતની કરણી કઈ હતી? બધાને અંદરો અંદર લડાવવાની અને પછી એનું સમાધાન કરાવે અને બંને બાજુથી પૈસા લે. સુરતના હરિભક્તો કહે અને સુરતની જનતા કહે કે ભગા ત્રીજા નરકમાં પણ તને જગા નહીં મળે. ભગો કહે કે મારા સ્વામીએ મને કહ્યું છે કે હું મારા આશ્રિતને અંતકાળે લેવા માટે આવીશ. તો મારા સ્વામી મને લેવા માટે આવશે. જે દિવસે આવે ને તે દિવસે તમે મારી સાથે વિમાનમાં બેસી જજો. તો બધા લોકોના મનની અંદર એમ કે ભગાભાઈ ખાલી આમ જ બોલે છે, પરંતુ ભગાને વિશ્વાસ હતો. જયારે એનો અંતકાળ આવ્યો ત્યારે ભક્ત ચિંતામણી સાક્ષી પૂરે છે કે ભગાભાઈને ભગવાન શ્રી હરિ પાર્ષદોને લઈને લેવા માટે આવેલા છે. સુરતના બધા લોકો જોયા કરે છે કે વિમાન આવેલું છે અને ભગવાન શ્રી હરિ ભગાને કહે કે ભગા તૈયાર છે? હા, એમ કે તૈયાર છું. તારી સાથે કોણ આવવાનું છે? ત્યારે પૂછ્યું બધાને કે તમે આવવાનો છો, પરંતુ એ કાયર લોકો કોઈ નહીં આવ્યા. ભગાભાઈ વિમાનમાં બિરાજમાન થઈને ચાલ્યા ગયા. વિશ્વાસ. ભજન થોડું હશે પણ ભગવાનનો વિશ્વાસ હશે ને તો બધું પાર પડી જશે. શરણાગતિની અંદર કેવલ વિશ્વાસ જ સંપાદન કરવાનો છે. અને ભગવાન સ્વામિનારાયણ તો ભક્ત ચિંતામણીમાં કહેલું છે, મારા જનને અંતકાળે જરૂર મારે આવવું, બિરુડ મારું એ ન બદલે. આ પ્રમાણે ભગવાને કહ્યું છે. વિચાર કરો.
અને અમુક એવા પણ ભગવત ભક્તો થઈ ગયા છે કે જેને વિશ્વાસ હતો કે હું જીવનની અંદર એકાકી છું, તો મારી ઉત્તર ક્રિયા કરવાને અર્થે ભગવાન આવશે, અને ભગવાન આવેલા પણ હતા. ગૌડ સંપ્રદાય ચૈતન્ય મહાપ્રભુજીનું નામ સાંભળ્યું હશે તમે. એ ચૈતન્ય મહાપ્રભુજીનો એક શિષ્ય હતો, એ સંન્યાસી હતો, પરંતુ કંઈક વાંકની અંદર આવ્યો ને એટલે ચૈતન્ય મહાપ્રભુજીએ કહ્યું કે ભાઈ હવે તારી જરૂર નથી, તું સંન્યાસ આશ્રમનો ત્યાગ કર અને ગ્રસ્થ આશ્રમમાં પ્રવેશ કર. ગુરુની આજ્ઞા થઈ, દુઃખ તો ઘણું થયું, પરંતુ આજ્ઞા થઈ એટલે જવું જ પડવાનું. ભગવા વસ્ત્ર કાઢી નાખ્યા, ગ્રસ્થ આશ્રમી જેવા વસ્ત્ર ધારણ કરી દીધા અને ગ્રસ્થ આશ્રમ કરી દીધો. પરંતુ ચૈતન્ય મહાપ્રભુજી એને કહ્યું હતું કે આપણું જે મંદિર છે એમાં ગોપીનાથજી મહારાજ બિરાજમાન છે, એની તું સેવા કરજે, રોજ એને ભોગ ધરાવજે, તારા મનની અંદર જે રૂચે એ અર્પણ કરજે. અને એ પ્રમાણે એ ગોપીનાથજીની સેવામાં જોડાઈ ગયું. હવે ગ્રહસ્થ છે એટલે એમને તો રહેવાય નહીં એનાથી. લગ્ન કર્યા, લગ્ન કર્યા બાદ એને દીકરો થયો, પરંતુ દીકરો થયો એટલે પ્રેમ વહેંચાઈ ગયો, અડધો ભગવાનમાં ને અડધો દીકરાની અંદર. પણ ઈશ્વર કેવા કૃપાળુ હોય કે જ્યારે એ જુએ કે સાધકનો મારામાંથી પ્રેમ ઓછો થઈ ગયો છે ને અન્ય વસ્તુની અંદર એ આસક્ત થયો છે, તરત જ એને એ તોડાવી નાખે, એ બંધન તોડાવી નાખે. ભગવાને પણ એ ભક્તોનું બંધન તોડાવી નાખ્યું. એનો દીકરો હતો એ પરલોકવાસી થયો, પરલોકવાસી થઈ ગયો અને એની અંદર પ્રેમ હતો. એને તો ગોપીનાથજી મહારાજની સેવા હતી, એને તિલાંજલિ આપી દીધી, ભોગ ધરાવવાનું છોડી દીધું ને આખો દિવસ રુદન કર્યા કરે. ભગવાનનો નિશ્ચય હતો, પરંતુ પ્રેમ દીકરામાં હતો, પ્રેમ વહેંચાઈ ગયો હતો. મનોમન વિચાર કરે કે મારી ઉત્તર ક્રિયા કોણ કરશે, હું મૃત્યુ પામીશ તો મારી પછાડી બધું કારજ કોણ કરશે, મારું શ્રાદ્ધ કોણ કરશે, એ જ વિચાર કર્યા કરે. એક દિવસ ભગવાન શ્રી કૃષ્ણ એના સ્વપ્નમાં આવ્યા અને એને કહે છે કે તું જે પ્રમાણે મારી સેવા કરતો હતો ને એ પ્રમાણે તું સેવા શરૂ કરી, તારી બધી ઉત્તર ક્રિયા હું કરીશ, મારા પર વિશ્વાસ રાખજે. આટલું કહીને ભગવાન અંતર્ધાન થઈ ગયા. કહેવાય છે કે પછી એ ઠાકોરજીની સેવામાં જોડાઈ ગયું, અને જ્યારે એનો અંતકાળ આવ્યો ને કે ભગવાને એને વચન આપેલું તે પ્રમાણે એની ચિતાને આગ મૂકવા માટે ભગવાન આવેલા છે, અને એની બધી ઉત્તર ક્રિયા કરી ને એની પછાડી જેટલું કરવાનું તો બધા કારજ એને કર્યા. કારણ કે પેલાને ચૈતન્ય મહાપ્રભુજીના શિષ્યને ભગવાન પર વિશ્વાસ હતો કે ભગવાન ક્યારેય પણ અસત્ય બોલે નહીં. ભગવાન આવ્યા અને એનું બધું કાર્ય કરી ગયા. એટલે વિશ્વાસ હોય ને એ વિશ્વાસી વ્યક્તિ હંમેશા નિશ્ચિંત રહીને રહેતો હોય. નરસિંહ મહેતાને વિશ્વાસ હતો. નરસિંહ મહેતાના 52 કાર્ય કરવા માટે આવેલા છે, અને પંઢરપુરના નામદેવના 53 કાર્ય કરવા માટે ભગવાન આવેલા. એ બધા જ ભક્તો હતા, ફકીર જેવા હતા, કાંઈ નહીં હતું એ લોકો, કાણી કોઈ પણ નહીં. તો પણ એ લોકોએ જેવું કાર્ય કર્યું અને એને માટે ભગવાને જે કાર્ય કર્યું એવું આજ લગીન કોઈને માટે કર્યું નથી. એટલે શરણાગત થયા છો તો ભગવાનની આજ્ઞા પ્રમાણે યથાર્થપણે વર્તવાનું છે. ભગવાને જે નિષેધ કરેલો છે એને દૂરથી જ તિલાંજલિ આપી દેવાની. વિધિ એટલી જરૂરી નથી એટલો નિષેધ છે. શાસ્ત્રોની અંદર તમે જોજો નિષેધના વાક્ય વધારે હશે. શિક્ષાપત્રીની શરૂઆત થઈને પછી પહેલા નિષેધનું પ્રતિપાદન કર્યું. કશ્યાપી પ્રાણીનો હિંસા, વ્યભિચારો ન કર્તવ્ય, સ્ત્રીના કર્મ ન કર્તવ્ય. પહેલા નિષેધનું પ્રતિપાદન કર્યું અને પછી વિધિનું ભાગ
પ્રતિપાદન કર્યું. પ્રત્યહમ પ્રબોધવ્યમ પૂર્વમ્યા દયા દ્રવે વિદાય કૃષ્ણ સ્મરણમ કાર્ય સૌ વિદિત. એ પછી પ્રતિપાદન કર્યું. પહેલા નિષેધનું પ્રતિપાદન કર્યું. કેમ? કારણ કે વિધિ કરતા નિષેધ બળવાન છે. કદાચ વિધિમાં ભૂલચૂક થઈ જાય તો વાંધો નથી, પરંતુ નિષેધની અંદર જો ભૂલચૂક થઈને તો એને માટે બહુ મોટા પ્રાયશ્ચિતો કરવાના છે. એટલે શરણાગતની અંદર વિશ્વાસ હોવો જરૂરી છે. તમારી પાસે ભજન નથી, કાંઈ વાંધો નહીં, પણ ભગવાનનો વિશ્વાસ છે તો એ ભગવાન તમને તારી. પછી તમે તપસ્યા નથી કરતા તો પણ કઈ વાંધો નથી. તપસ્વીઓને હંમેશા પોતાની તપસ્યાનું અભિમાન હોય છે. એ તપસ્યાને સંસાર સાગર તરવાનું સાધન માનતો હોય છે. તપસ્યા કરવી જરૂરી છે, દેહ દમન કરવો પણ જરૂરી છે, પણ તપસ્યા એટલી બધી પણ ન થવી જોઈએ કે તમારું ભજન ભૂલાઈ જાય. અમુક જણા હોય છે કે આપણે તપે કરીને ભગવાનને રાજી કરીએ. કાર્યાણીનું 11મું ભગવાને કીધેલું છે. કાર્યાણીના 10મા વચનામૃતમાં જે ભગવાને કહ્યું છે તે પ્રમાણે આપણે તપસ્યા કરીને ભગવાનને રાજી કરીએ, અને એમાં ને એમાં આખું શરીર જે છે ખોખલું કરી નાખે, છતાં ભગવાન રાજી નથી થતા. ભગવાને શિક્ષાપત્રીમાં 113મા શ્લોકની અંદર લખ્યું, તસ્યૈવ સર્વથા ભક્તિ કર્તવ્યા મનુજૈ ભૂમિ. કે એવા એ શ્રી કૃષ્ણ ભગવાનની ભક્તિ દરેક મનુષ્યએ કરવી, અને ભક્તિથી કલ્યાણકારી સાધન બીજું કોઈ નથી. વચન વિધિની અંદર જુઓ, નિષ્કુળાનંદ સ્વામીએ જેટલું ભગવાનના વચનની ઉપર ભાર મૂકીને કહ્યું છે ને એટલું બીજું કશે નથી કીધું. અને ત્યાં લખેલું છે કે વચનની અંદર જપ આવી જાય, તપ આવી જાય, બધું જ આવી જાય છે. વચનમાં બધું જ આવી જાય. એટલે આજ્ઞાનું અનુસંધાન રાખવાને અર્થે નિત્ય શિક્ષાપત્રીનો પાઠ કરવાની આજ્ઞા આપે છે. કે શિક્ષાપત્રીનો પાઠ જો તમે નિત્ય કરતા હો તો તમને એ આજ્ઞાનું અનુસંધાન રહે. અને શિક્ષાપત્રી છે એ કઈ કેવલ ક્રિયામાં લાવવાની, મન, વાણી અને ક્રિયાથી પાળવાની છે. આ વાત રઘુવીરજી મહારાજ અને સતાનંદ સ્વામી શિક્ષાપત્રી ભાષ્ય અને શિક્ષાપત્રી અર્થ દીપિકામાં કહે છે કે તમે શરીરથી હિંસા નથી કરતા કઈ, પરંતુ મનથી પણ હિંસા નથી કરવાની. કારણ કે મનથી પણ હિંસા જો તમે કરો તો પણ કેટલું તમારે પ્રત્યવાય ભોગવવું પડે છે. એટલે મનથી પણ હિંસા ન થવી જોઈએ, એ વાત કહેવા માંગે. તો બધા જ લોકો આ વાત છે એ આત્મસાત કરીને રાખજો, અને જીવનની અંદર ભગવાનની આજ્ઞા પાળવાનો આગ્રહ રાખજો. ચૈતન્ય મહાપ્રભુજીના શિષ્યએ પણ પોતાથી કંઈક ભૂલ થઈ ગઈ અને ગુરુજીએ એને કહ્યું કે હવે તમે સંન્યાસ આશ્રમનો ત્યાગ કરો, તો એને તત્કાલ ત્યાગ કરી દીધો અને ગૃહસ્થ આશ્રમમાં એને પ્રવેશ કર્યો. તો આ પ્રમાણે ચૈતન્ય મહાપ્રભુજીના શિષ્યને ભગવાનની ઉપર એટલો વિશ્વાસ હતો તો ભગવાન એની ઉત્તર ક્રિયા કરવા માટે આવેલા હતા. એ ભક્તનું નામ શું હતું એ